વિરામ લાંબો ચાલવાનો નથી। હવામાન વિભાગે કરેલી સત્તાવાર આગાહી પ્રમાણે હજુ આવતીકાલે પણ અત્યંત ભારે વરસાદ પડવાનો છે। મધ્યથી લઈને ઉત્તર દક્ષિણ તમામ જિલ્લાઓની વાત જો કરવામાં આવે તો 28મી જુલાઈએ એલર્ટ આપવામાં આવ્યું છે। અમે આપને મેપ સહિત સમજાવી રહ્યા છે જે જગ્યાએ એલર્ટ છે રાજ્યભરમાં 28મી જુલાઈએ જે એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે આગામી સમયમાં પણ વરસાદ યથાવત રહેશે અને વધારે સારો વરસી શકે છે અને આ વરસાદનો પહેલો મહિનો છે, હજુ 2.5 થી 3 મહિના બાકી છે। ત્યારે 28 જુલાઈએ એલર્ટ હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવ્યું છે। અત્યાર સુધી પણ છેલ્લા 1 મહિનામાં જોઈએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે। ત્યારે આગામી સમયમાં હજુ મેઘમહેર જોવા મળી શકે છે અલગ અલગ જિલ્લાઓમાં। ખાસ કરીને આપ જુઓ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત કે જ્યાં હજી સુધી એટલો વરસાદ નથી વરસ્યો તે જગ્યાએ જોવા મળશે 28મી જુલાઈએ। અમદાવાદ, ખેડા, વડોદરા, આણંદ, મહીસાગર એટલે મધ્યમાં પણ સારો એવો વરસાદ 28મીએ જોવા મળશે। ઉત્તરમાં પણ જે આગળની સ્લાઇડ હતી તે મુજબ સાબરકાંઠામાં છે અલગ અલગ જગ્યાઓમાં વરસાદ। ખાસ કરીને નોંધનીય કે અત્યાર સુધી દક્ષિણમાં અને સૌરાષ્ટ્રમાં કચ્છમાં મેઘમહેર જોવા મળ્યો છે, પરંતુ હવે જુઓ જિલ્લાઓ બદલાઈ પણ રહ્યા છે। પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં 28 જુલાઈએ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાં તમામ જગ્યાએ સારી માત્રામાં વરસાદ વરસી શકે છે। આગામી દિવસોમાં જે મેઘમહેર થવાની છે તે આટલા જિલ્લાઓમાં થશે અને આની સત્તાવાર જાહેરાત હવામાન વિભાગે કરી છે। દક્ષિણની જો વાત કરવામાં આવે તો જે પ્રકારે અત્યારે વરસાદ છે તે જ પ્રકારે આગામી સમયમાં જોવા મળશે ભરૂચમાં, સુરતમાં, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ, જ્યાં ભારે માત્રામાં વરસાદ પહેલેથી જ વરસી રહ્યો છે। છેલ્લા 1 મહિનાથી મેઘમહેર જોવા મળી રહી છે, ત્યારે આગામી સમયમાં પણ દક્ષિણના તમામ જિલ્લાઓ પ્રભાવિત રહેશે વરસાદથી, એટલે લોકોએ એલર્ટ પર રહેવું પડશે। ખાસ કરીને પ્રભાવિત વિસ્તારોમાં પણ જે નીચાણવાળા વિસ્તાર છે, જે જગ્યાએ નુકસાની વધારે થાય છે ત્યાં સ્થિતિ થોડી આગામી સમયમાં પણ કપરી સર્જાઈ શકે છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અમરેલી અને ભાવનગર બંને જગ્યાએ પણ આગામી દિવસોમાં સારો એવો વરસાદ રહેશે। 28મી જુલાઈએ આ બંને જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રમાં આમ પણ મુશળધાર વરસાદ રહેતો હોય છે, ત્યારે આગામી દિવસોમાં પણ એ જ પ્રકારની ગતિવિધિઓ જોવા મળશે અને મેઘમહેર સતત તમામ જિલ્લાઓમાં થશે। આપ જુઓ, એક નોંધનીય બાબત એ છે જે એલર્ટ આપે જોયું તેમાં કે સાર્વત્રિક વરસાદની વાત છે। મધ્ય પણ આવી ગયું, ઉત્તર પણ આવી ગયું, દક્ષિણ પણ આવી ગયું અને સૌરાષ્ટ્ર પણ આવી ગયું। એટલે હવે એવું નહીં થાય કે એકાદ ઝોન કોરો રહી જશે, કારણ કે ચોમાસું બરાબર બેઠું છે એટલે તમામ જિલ્લાઓને આવરતું 33 જિલ્લાઓને આવરતું આ ચોમાસું હશે અને હવે તેની અસર સાર્વત્રિક જોવા મળશે। હજુ પણ ચોમાસામાં 2.5 મહિનાનો સમય બાકી છે। જો કે આ તો વાત થઈ